આજે આપણે ધોરણ નંબર 11 માં આપણા જે જાણીતા થીટાઓ π/3, π/4, π/6 એના મૂલ્યો આખા એકમ વર્તુળ પર એ બિંદુઓ ગમે ત્યાં આવેલા હોય, પહેલા ચરણમાં હોય કે બીજા ચરણમાં હોય કે ત્રીજા ચરણમાં હોય કે ચોથા ચરણમાં હોય, ધન દિશામાં હોય કે ઋણ દિશામાં હોય, તો આ જે આપણા જાણીતા ખૂણાઓના મૂલ્યો છે જે આપણે કોષ્ટક સ્વરૂપે યાદ રાખ્યા હતા, એનું દરેક ચરણમાં કઈ રીતે ત્રિકોણમિતીય વિધેયનું મૂલ્ય મેળવાય એ આપણે એક્ઝામ્પલમાં શીખીએ છીએ. તો એક્ઝામ્પલ એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે પ્રેક્ટિસ માટે. પહેલો દાખલો છે sin 37π/4 નું મૂલ્ય શોધો. તો sin 37 ની નજીકની સંખ્યા, એકદમ નજીકની સંખ્યા જે 4 વડે વિભાજ્ય હોય તો એ 36 છે. તો આપણે 37 ના 36π પ્લસ π/4 આમ ભાગ પાડશું અને પછી sin 36π ભાગ્યા 4 એટલે 9π પ્લસ π/4 લેશું. આના છેદમાં 4 ને આના છેદમાં 4 વચ્ચે પ્લસ, તો 9π પ્લસ થીટા એટલે તમને ખબર છે બંને એકમ વર્તુળ મેં તમને શીખવ્યા છે, એના આધારે તમે કહી શકશો ધન દિશા અને ઋણ દિશાના એકમ વર્તુળ યાદ કરી લઈએ. એકમ વર્તુળ એક જ છે, દિશા ખાલી બદલાય છે. તો આ એકમ વર્તુળ માટે તમને ખબર છે કે 9π એટલે પાઈનો એકી સહગુણક છે, બિંદુ એ ડેશ પાસે આવશે અને બિંદુ એ પાસે પાઈનો બેકી સહગુણક આવશે અને π/2 પાસે બી પાસે π/2 નો એકી સહગુણક અને અહીંયા પણ π/2 નો એકી સહગુણક એ આપણે ભણ્યા છે. 9π એટલે ધન દિશામાં 9π અને પ્લસ એટલે આગળ વધવાનું એટલે 9π પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ થશે. ત્રીજા ચરણમાં sin ઋણ થશે એટલે માઈનસ sin π/4 એટલે -1/√2. બાજુમાં કારણ તરીકે sin 9π પ્લસ થીટા બરાબર માઈનસ sin થીટા એનું કારણ છે. બીજો એક્ઝામ્પલ આપણે કરીએ છીએ cos 73π/6. તો cos 73 એટલે 73 ની નજીકની સંખ્યા એકદમ જે 6 વડે વિભાજ્ય છે, તો 72π પ્લસ π/6 આપ લખાશે. પછી 72π એટલે 12 6 72 એટલે 12π પ્લસ π/6. 12π એટલે પાઈનો બેકી સહગુણક છે, ધન દિશામાં 12π જવાનું, ધન દિશામાં 12π અને પ્લસ π/6 એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં cos ધન એટલે cos π/6 આ ચરણ દર્શાવે છે. 12π પ્લસ થીટા હોય કે 12π માઈનસ થીટા ચરણ દર્શાવે છે. ઈ ચરણમાં આપેલું વિધેયનું મૂલ્ય ધન કે ઋણ હોય એ પ્રમાણેનું મૂલ્ય આવે. તો cos π/6 એટલે sin π/3 એટલે √3/2 અને કારણ તરીકે બાજુમાં લખશું cos 12π પ્લસ થીટા બરાબર cos થીટા, કારણ કે પહેલા ચરણમાં cos ધન છે. એક્ઝામ્પલ નંબર ત્રીજો જોઈએ છે tan 31π/4. ધન દિશાની જ અત્યારે આપણે વાત કરીએ છીએ એટલે ધન દિશાનું એકમ વર્તુળ આપણે દોર્યું છે. 31 ની એકદમ નજીકની સંખ્યા જે 4 વડે વિભાજ્ય છે એ 32 છે. 31π ને આપણે 32π માઈનસ π/4 કરશું. પછી 32π ભાગ્યા 4 એટલે 8π અને માઈનસ π/4. હવે 8π માઈનસ થીટા એટલે ધન દિશામાં 8π જવાનું, 0 થી કરીને ધન દિશામાં 8π ગયા કારણ કે બિંદુ એ પાસે પાઈના બેકી સહગુણકો આવે, માઈનસ એટલે પાછા વળવાનું. 0 થી 8π ધન દિશામાં આ રીતે ગયા, માઈનસ એટલે પાછું વળવું એટલે ચોથું ચરણ થશે. ચોથા ચરણમાં tan ઋણ છે એટલે -10π/4 અને બાજુમાં કારણ લખવાનું tan 8π માઈનસ થીટા બરાબર -tan થીટા. ચોથો એક્ઝામ્પલ છે અને એ પણ ધન દિશામાં જ છે. cot 89π/4. 89 ની એકદમ નજીકની સંખ્યા જે 4 વડે વિભાજ્ય હોય, નીચે 4 છે એટલે 4 વડે વિભાજ્ય, નીચે 6 હોય તો 6 વડે વિભાજ્ય, નીચે 3 હોય તો 3 વડે વિભાજ્ય. તો 89 ની એકદમ નજીકની સંખ્યા 88π પ્લસ π/4 આવશે.
હવે કોટ 88 પાઈ બાય 4 એટલે 22 ચોકું 88 એટલે 22 પાઈ પ્લસ પાઈ બાય 4 થશે. તમને બધાને ખબર છે 22 પાઈ એટલે પાઈનો બેકી સહગુણક છે. ધન દિશામાં આ રીતે 22 પાઈ પાછા અહીંયા આવ્યા અને પ્લસ એટલે આગળ વધવાનું એટલે પહેલું ચરણ થશે. પહેલા ચરણમાં બધા ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્ય વધન છે એટલે આપણે લખશું કોટ 22 પાઈ પ્લસ થીટા બરાબર કોટ થીટા. આ 4 એક્ઝામ્પલ આપણે ગણ્યા. હવે હજી બે ધન દિશાના ગણી અને પછી ઋણ દિશાના 6 એક્ઝામ્પલ ગણશું. ઋણ દિશામાં એટલે તમને યાદ આવી જાય કઈ રીતે ઋણ દિશામાં જવાનું, ધન દિશામાં જવાનું. એક્ઝામ્પલ નંબર 5મો છે અને એ છે sec 39 પાઈ બાય 4. તો 39 થી એકદમ નજીકની સંખ્યા જે 4 વડે વિભાજ્ય છે એ 40 પાઈ માઈનસ પાઈ બાય 4. હવે 40 પાઈ બાય 4 એટલે 10 પાઈ માઈનસ પાઈ બાય 4. હવે 10 પાઈ એટલે 0 થી કરીને 10 પાઈ ધન દિશામાં ગયા, માઈનસ એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં sec ધન કારણ કે cos પણ ધન છે એટલે sec પાઈ બાય 4 એટલે કારણ લખવાનું sec 10 પાઈ માઈનસ થીટા બરાબર sec થીટા. છઠ્ઠો દાખલો છે cosec 131 પાઈ બાય 3. 131 ની નજીકની એકદમ સંખ્યા છે 3 વડે વિભાજ્ય હોય તો એવી 132 છે. તો 132 પાઈ માઈનસ પાઈ બાય 3 એટલે 131 પાઈ થાય. હવે 132 ને 3 વડે ભાગીએ છીએ તો 44 પાઈ માઈનસ પાઈ બાય 3. આને 3 વડે ભાગો, આને પણ 3 વડે ભાગો એટલે 44 પાઈ માઈનસ પાઈ બાય 3. 44 પાઈ એટલે પાઈનો બેકી સહગુણક ધન દિશામાં 0 થી કરીને 44 પાઈ આવ્યા, માઈનસ એટલે ચોથું ચરણ આવશે. ચોથા ચરણમાં cosec ઋણ એટલે માઈનસ cosec પાઈ બાય 3 એટલે -2 બાય √3 અને કારણ તરીકે લખશું cosec 44 પાઈ માઈનસ થીટા બરાબર માઈનસ cosec થીટા. તો આ રીતે 6 દાખલાઓ મેં ધન દિશાના શીખવ્યા. હવે 6 દાખલાઓ આપણે ઋણ દિશાના શીખશું, મૂલ્યો શોધવાના. તો આપણે હવે 6 નેગેટિવ ડાયરેક્શન એટલે કે ઘડિયાળના કાંટાની દિશા ક્લોકવાઇઝ ડિરેક્શનમાં આપણે હવે જોઈશું. તો નેગેટિવ ડાયરેક્શન એટલે તમને ખબર છે કે 0 થી કરીને -પાઈ બાય 2 અહીંયા થઈ જશે. અહીંયા -પાઈ, અહીંયા -3 પાઈ બાય 2, -2 પાઈ. ડાયરેક્શન બદલી જશે. ઘડિયાળના કાંટાની દિશામાં આપણે આગળ વધશું આ રીતે. આમ ઘડિયાળના કાંટા 0 થી કરીને ઘડિયાળના કાંટાની દિશામાં આમ જશું તો એ ઋણ દિશા થશે. તો એ ઋણ દિશામાં આપણે 6 બિંદુઓના મૂલ્યો ગોતીએ છીએ. તો એમાં આવે છે પહેલો sin -23 પાઈ બાય 4. હવે માઈનસ દિશા જે માઈનસ છે ઋણ દિશા બતાવે છે, ખૂણાની ઋણ દિશા એટલે ઘડિયાળના કાંટાની. 23 ની નજીકની સંખ્યા જે 4 વડે વિભાજ્ય હોય તો એ 24 જ આવે એટલે -24 પાઈ પ્લસ પાઈ બાય 4. -24 પાઈ માંથી પ્લસ પાઈ જાય એટલે -23 પાઈ બચે. હવે આ -24 બાય 4 અને આ પાઈ બાય 4 એટલે -6 પાઈ પ્લસ પાઈ બાય 4. -6 પાઈ પ્લસ પાઈ બાય 4. હવે તમને -6 પાઈ એટલે ઋણ દિશામાં તમારે પાઈના બેકી સહગુણક પાસે જવાનું એટલે 0 થી આમ ગયા, આ -6 પાઈ અને પ્લસ એટલે પહેલું ચરણ આવશે એટલે પહેલા ચરણમાં sin ધન છે એટલે sin પાઈ બાય 4 આવશે. એનું મૂલ્ય છે 1/√2. કારણ તરીકે લખશું -6 પાઈ પ્લસ થીટા બરાબર sin થીટા. બીજો એક્ઝામ્પલ છે cos -69 પાઈ બાય 4. 69 ની એકદમ નજીકની સંખ્યા જે 4 વડે વિભાજ્ય છે તો -68 પાઈ, 17 ચોકું 68 તો -68 પાઈ -પાઈ બાય 4 આપણે લખ્યા. હવે
68 ભાગ્યા 4 એટલે -17 પાઈ -π/4. હવે તમને બધાને ખબર છે કે -17 પાઈ એટલે પાઈનો એકી સહગુણક પણ ઋણ દિશામાં જવાનો, એટલે 0 થી કરીને આમ -17 પાઈ એ ડેશ પાસે આવી ગયા. 0 થી કરીને -17 પાઈ -π/4 એટલે આગળ વધવાનું, એટલે -π/4. બીજા ચડમાં cos ઋણ એટલે cos -cos π/4 થશે. કઈ રીતે? જો 0 થી -17 પાઈ આવ્યા -π/4 એટલે બીજા ચડમાં જાઉં, બીજા ચડમાં cos ઋણ એટલે -cos π/4 એટલે -1/√2 આવ્યા. એનું કારણ લખશું cos -17 પાઈ - θ બરાબર -cos θ. ત્રીજો એક્ઝામ્પલ આપણે કરીએ છીએ. tan -71π/3. તો -71π/3 તો તમને બધાને ખબર છે કે tan ની જે મૂલ્ય શોધવાનું છે એમાં થીટાની આગળ નિશાની માઈનસ છે, તો માઈનસ એટલે ઋણ દિશામાં આપણે આગળ વધશું. પણ 71 ની નજીકની એકદમ નજીકની સંખ્યા જે 3 વડે વિભાજ્ય હોય એ 72 છે. તો 24 તેરી 72, તો આપણે 71 પાઈને આપણે -71 પાઈને -72 પાઈ પ્લસ પાઈ સ્વરૂપે લખશું. તો tan -72 પાઈ પ્લસ π/3. હવે -72 π/3 એટલે -24 પાઈ, 24 72 પ્લસ π/3. હવે ઋણ દિશામાં તમને ખબર છે કે -24 પાઈ એટલે પાઈનો બેકી સહગુણક ઋણ દિશામાં આમ કરીને એ પાસે આવ્યા -24 પાઈ, પ્લસ એટલે પાછું વળવાનું -24 પાઈ 0 થી કરીને આમ -24 પાઈ આવ્યા, પ્લસ એટલે પાછું વળ્યા એટલે પ્લસ પાઈ. પેલું ચરણ બતાવશે. પહેલા ચરણમાં બધા ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્ય ધન છે એટલે tan π/3 √3 અને કારણ લખશું tan -24 પાઈ પ્લસ θ બરાબર tan θ. એટલે 3 નેગેટિવ ડાયરેક્શનના દાખલાઓ કર્યા, હજી બીજા 3 નેગેટિવ ડાયરેક્શનના કરી લઈએ. તમને લોકોને ધન અને ઋણ દિશા એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન એ પોઝિટિવ ડાયરેક્શન છે, ક્લોકવાઇઝ ડિરેક્શન એ નેગેટિવ ડાયરેક્શન છે, તો એના આધારિત એક્ઝામ્પલ તમને આવડી જાય. હવે આપણે એક્ઝામ્પલ કરીએ છીએ. cot -53π/4 નું મૂલ્ય શોધો. cot -53π/4 નું મૂલ્ય શોધો. તમને ખબર છે આ માઈનસ છે ઋણ દિશામાં આપણે જવાનું છે અને 53 ની એકદમ નજીકની સંખ્યા જે 4 વડે વિભાજ્ય હોય એવી 52 છે, તો -52 પાઈ -π/4 એટલે -53 થાય. હવે -52 પાઈ ને 13 ચોક 52 એટલે -13 પાઈ -π/4 આપણે લીધા. -13 પાઈ એટલે પાઈનો એકી સહગુણક છે જે ડેશ પાસે આવશે -13 પાઈ. આ રીતે 0 થી -13 પાઈ -π/4 એટલે બીજું ચરણ થશે. બીજા ચરણમાં કોટ ઋણ થાય એટલે -4π/4 એટલે -1. કારણ આપણે લખશું -13 પાઈ -θ બરાબર -cot θ. પાંચમો એક્ઝામ્પલ છે એ આપણા પાસે છે sec -101π/3. sec -101π/3 તો 101 ની એકદમ નજીકની સંખ્યા જે 3 વડે વિભાજ્ય છે એવી 102 છે, તો 102 -102 પાઈ પ્લસ π/3 આપણે લખશું. હવે 102 ભાગ્યા 3 કરો તો 102 ભાગ્યા 3 એટલે -34 પાઈ પ્લસ π/3 આવે. આને પણ 3 વડે ભાગો, આને પણ 3 વડે ભાગો. હવે -34 પાઈ એટલે પાઈનો બેકી સહગુણક પણ ઋણ દિશામાં અને પ્લસ π/3 એટલે -34 પાઈ એટલે 0 થી કરીને એ પાસે આમ -34 પાઈ આવી ગયા, પ્લસ એટલે પાછું વળવાનું એટલે પહેલું ચરણ થશે. પહેલા ચરણમાં બધા ત્રિકોણમિતીય વિધેયો ધન છે એટલે sec π/3 એટલે 2 થશે અને કારણ લખશું આપણે sec -34 પાઈ પ્લસ θ ઇઝ ઇક્વલ ટુ sec θ, કારણ કે પહેલું ચરણ બતાવે છે એટલે. અને છઠ્ઠો એક્ઝામ્પલ છે cosec -71π/6. છઠ્ઠો એક્ઝામ્પલ છે cosec
-71π/6। તમને બધાને ખબર છે 71 ની એકદમ નજીકની સંખ્યા જે 6 વડે વિભાજ્ય હોય એ 72 છે, -72π + π/6 એટલે કે cosec -12π + π/6। વળી આ જ પ્રમાણે -12π ઋણ દિશામાં આમ ગયા +π/6 એટલે પહેલું ચરણ આવશે અને પહેલા ચરણમાં બધા ત્રિકોણમિતીય વિધેયો ધન એટલે cosec π/6 આવશે, sin π/6 એટલે cos π/3 એટલે 1/2 એટલે 2 આવશે અને કારણ લખશું cosec -12π + θ cosec θ। પહેલું ચરણ બતાવે છે, શું બતાવે છે? પહેલું ચરણ, પહેલા ચરણમાં cosec ધન છે એટલે cosec θ થાય છે। તો આ રીતે મેં તમને જાણીતા ત્રિકોણમિતીય બિંદુઓ એના મૂલ્યો ગમે તે ચરણમાં હોય આપણે ગોતી શકીએ, એવું જરૂરી નથી પહેલા ચરણમાં હોય તો જ આવડે, ત્રીજા ચરણમાં હોય, ચોથા ચરણમાં હોય, ધન દિશા હોય, ઋણ દિશા હોય તો આપણે આ રીતે એ મૂલ્યો શોધતા શીખ્યા। તો હવે આપણે આગળ થોડા એક્ઝામ્પલ એના જ આધારિત કરીએ છીએ। તો એક્સ્ટ્રા એક્ઝામ્પલમાં sin 70π + θ, sin 70π + θ, 70π એટલે ધન દિશામાં 70π બેકી સહગુણક પાસે જવાનું, + θ એટલે પહેલું ચરણ છે તો આનો જવાબ આવશે sin θ। પછી છે cos 131π - θ, 131π એટલે ધન દિશામાં 131π એડેસ પાસે આવવાનું, -θ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં cos ઋણ એટલે -cos θ। પછી tan 2002π - θ, પાઈ નો બેકી સહગુણક છે, 0 થી કરીને 2002π આવી, માઈનસ એટલે ચોથું ચરણ, ચોથા ચરણમાં tan ઋણ એટલે -tan θ। પછી આપણે એક્ઝામ્પલ આમાં કરીએ છીએ તો આગળના જે આપણે 12 એક્ઝામ્પલ કર્યા હતા તો 12 એક્ઝામ્પલ પછીના એક્ઝામ્પલ તમે 13, 14, 15, 16 જે રીતે નામ આપી શકો છો। તો 13 આ એક્ઝામ્પલ 13 આવશે, આ 14 આવશે, આ 15 આવશે અને હવે 16 આવશે। તો કોટ બસ 2019π + θ, પાઈ નો એકી સહગુણક છે ધન દિશામાં એટલે 2019π અહીંયા આવ્યા, એડેસ પાસે + θ એટલે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં કોટ ધન એટલે કોટ θ આવશે। પછી આવે છે sec 29π - θ, 29π પાઈ નો એકી સહગુણક છે, ઈ 29π એડેસ પાસે આવશે, માઈનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં sec ઋણ એટલે -sec θ। પછી 18મો એક્ઝામ્પલ છે cosec 59π + θ, પાઈ નો એકી સહગુણક છે, પાઈ નો એકી સહગુણક એડેસ પાસે ધન દિશામાં આવશે, + θ એટલે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં cosec ઋણ એટલે -cosec θ। તો આ રીતે આપણે 6 ધન દિશાના જોયા, હવે 6 ઋણ દિશાના આપણે જોઈએ તો sin -6π + θ, માઈનસ દિશામાં 6π આમ જવાનું, + θ એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં sin ધન। પછી બીજો છે cos -23π + θ, તો cos -23π + θ એટલે કે તમારે ઋણ દિશામાં -23π જવાનું, આમાં -6π ગયા અને + θ એટલે પહેલું ચરણ, અહીંયા -23π જવાનું, + θ એટલે પાછું વળવાનું, ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં cos ઋણ। પછી આવે છે tan -14π + θ, tan -14π - θ, તો -14π એટલે બેકી દિશા પાઈ નો બેકી સહગુણક છે, ઋણ દિશામાં આવ્યો, -θ એટલે ચોથું ચરણ, ચોથા ચરણમાં tan ઋણ એટલે -θ। પછી કોટ -73π - θ, પાઈ નો એકી સહગુણક આપણા પાસે આવ્યો છે, એડેશ પાસે ઋણ દિશામાં -θ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં કોટ ઋણ -cot θ। હવે એક્ઝામ્પલ આવે છે એના પછી sec -202π
માઇનસ થીટા, તો માઇનસ 202 પાઈ એટલે પાઈનો બેકી સહગુણક ઋણ દિશામાં, માઇનસ થીટા એટલે ચોથું ચરણ, ચોથા ચરણમાં સેક ધન એટલે સેક થીટા, અને 24 ઈ કોસેક માઇનસ 103 પાઈ માઇનસ થીટા, તો માઇનસ 103 પાઈ એટલે પાઈનો એકી સહગુણક એ ડેશ પાસે આવ્યો, માઇનસ થીટા એટલે બીજું ચરણ, બીજા ચરણમાં કોસેક અને સાઇન ધન. તો આ રીતે આપણે પાઈના સહગુણકો આધારિત એક્ઝામ્પલ ગણ્યા. તમને લોકોને બધાને મજા આવી. તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.